ખાસ કરીને આજનો જે કાર્યક્રમ હતો એમાં તમે મુખ્ય અતિથિ તરીકે આવ્યા છો, એ કાર્યક્રમ વિશે થોડી જાણકારી આપશો. મારા પરમ મિત્ર છે રમેશભાઈ ઠાકોર, અને એ મલ્ટીમીડિયા ક્ષેત્રે એક પોતાનું એક આગવી ઓળખ ધરાવે છે. અને તમને બધાને ખબર છે કે આજકાલ ડિજિટલ યુગ થઈ ગયો છે. એટલે કે કહેવાય ને કે ફોન સ્માર્ટ થતા ગયા છે અને માણસો ડફોડ થતા ગયા છે. પણ એટલે માણસ ઓલવેઝ હવે ડિજિટલ મીડિયા ઉપર નિર્ભરિત થતો થઈ ગયો છે. અને જ્યાં જ બધા મોબાઈલ ઇન્ટરનેટ વગેરે સાથે, તો અત્યારે એક ડિજિટલ યુગ ચાલુ થઈ ગયો છે. અને એની અંદર જે ટેકનોલોજી છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, યા તો યુટ્યુબ કોઈકની ઓપરેટ કરવાની હોય, યા તો કોઈ પણ પ્રકારનું મીડિયાને લેવલનું અને આ મલ્ટીમીડિયા લેવલનું કોઈ પણ સોલ્યુશન એવા રમેશભાઈ ઠાકોરે આ એક વાઇબ્રન્ટ મલ્ટીમીડિયા નામની અહીંયા એક સંસ્થા, એક ઓફિસ એમની ખોલી છે. એમને હું અભિનંદન પાઠવું છું આ વિશે. અને તમામ જે કોઈ આ વિડીયો જોઈ રહ્યા છે અથવા તો જોઈ રહ્યા છે, એમને ક્યારેય પણ કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન ટેકનોલોજી લેવલની, યા તો પછી પોતાની એક યુટ્યુબ ચેનલ હોય જેને હેન્ડલિંગ કરવી હોય, અથવા તો એના કોઈ પણ પ્રકારના સોલ્યુશન તમારે જોઈતા હોય, તો અમારા પરમ મિત્ર એ પલવરમાં કરી શકશે. એ પોતે એક માસ્ટર છે આ ક્ષેત્રમાં. તો એમને અભિનંદન પાઠવું છું. અને દરેક જણે આ કામ માટે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે સંપર્ક કરવો એ વિનંતી કરું છું. તમે બંને પ્રકારના યુગ જોયા છે. ડિજિટલ યુગમાં તમે પ્રવેશ કર્યો, એ પહેલાં પણ આપણે ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે તમે કાર્યરત છો ઘણા સમયથી. ડિફરન્સ શું લાગે છે બંનેમાં? ડિફરન્સ કશું નથી, સમયનો બચાવ છે. અને બીજી એક વસ્તુ, ડિજિટલ યુગથી એટલું આપણને ફરક પડી ગયો છે કે જે પહેલાં આપણે રેડ કેમેરાના હાથે બધા લાવતા હતા, તો એ કેમેરાઓનો ભાડા બી એટલા બધા હતા. જ્યારે અત્યારે જે 5D 4K બધા આવી ગયા છે, જે ડિજિટલ કેમેરા કહી શકીએ, એટલે કે જેની અંદર ચીપની જરૂર પડે છે. અને પહેલાં આપણે પ્રિન્ટો માટે અંદર ડબ્બા મંગાવવા પડતા હતા શૂટ કરવા માટે. તો એ મોસ્ટ ઓફ ખર્ચા આપણા બચવા માટે છે. અને બીજું, ફાસ્ટ વર્ક થવા માંડ્યું છે. અમુક લાઇટો ઓછી હોય તો એનું એક્સપોઝર વધારીને પણ તમે આ વસ્તુ કરી શકો છો. એટલે એક નવો યુગની શરૂઆત છે. અને જે લોકોને પ્લેટફોર્મ નહોતું મળતું એઝ એન એક્ટર, અત્યારે યુટ્યુબ જે આવી ગયું છે, જે મલ્ટીમીડિયાના હાથે એક ડિજિટલ યુગ આવ્યો છે, એની અંદર દરેક વ્યક્તિ યુટ્યુબના ચેનલના માધ્યમ દ્વારા પોતાનું એક જે એની જે કંઈ એક્ટિંગ છે, અથવા તો જે કંઈ એનું પોતાની કલા છે એ પ્રદર્શિત કરી શકે છે. બસ ફરક આટલો છે. બાકી ફિલ્મો તો બને જ છે અને બનવાની જ છે. બસ મને એક વાક્ય બીજું એક કહીશ કે ફિલ્મનું ફોર્મેટ માત્ર ને માત્ર એક જ હોય છે, ફિલ્મ. એમાં કોઈ અર્બન કે રૂરલ કે એવું હું નથી માનતો. ફિલ્મનું માત્ર ને માત્ર એક જ ફોર્મેટ હોય છે, અને એ છે ફિલ્મ. અસર કેટલી પડે છે ડિજિટલ યુગથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર, નાણાકીય ક્ષેત્રે કે ફાઇનાન્સ? નાણાકીય ક્ષેત્રે તો હમણાં એવું થઈ ગયું છે કે આ યુટ્યુબને આ બધું આવી ગયું છે, અને આજનો માણસ ખૂબ જ વ્યસ્ત છે. એની પાસે ફિલ્મ જોવાનો સમય નથી. કારણ કે એ ટોટલ એનો પોતાનો ફ્રી ટાઈમ મોબાઈલમાં સર્ચ કરીને એની પોતાની આખી દુનિયા ઊભી કરી શકે છે. એટલે થિયેટરોની થોડી કપૂડી હાલત છે. અને ખાસ કરીને જે આપણા સિંગલ સિનેમાઓ છે એની તો બહુ જ કપૂડી હાલત છે. કારણ કે એ લોકો મેન્ટેનન્સનું ના બધા બહુ પ્રોબ્લેમ છે. જ્યારે મલ્ટીપ્લેક્સમાં તમે પિક્ચર રિલીઝ કરવા જાઓ છો, તો તમારે એના રૂપિયા પણ ઘણા બધા થાય છે. તો અમુક સમય પ્રોડ્યુસરનું બજેટ પણ ઓછું હોય છે, માટે મોટા મલ્ટીપ્લેક્સની અંદર રિલીઝ નથી કરી શકતો. પણ હાલના તબક્કે હું એટલું માનું છું કે ફિલ્મો સારી બને છે, 100% બને છે, પણ દર્શકો નથી. કારણ કે મોસ્ટ ઓફ વ્યક્તિ આજનો ડિજિટલ યુગની અંદર બહુ વ્યસ્ત છે, અને એની પાસે અત્યારે કમાવા માટે દોડધામમાં પડેલો છે. અને 100% કે પરિવાર ચલાવવા માટે માણસે કમાવવું જ પડતું હોય છે. એટલે કદાચ કોઈક વ્યક્તિઓ છે તો સન્ડે પોતાનો ફ્રી ટાઈમ લે, અને ફ્રી ટાઈમે ફેમિલી માટે કદાચ એ જતો હોય તો જતો હોય. બાકી ફિલ્મ ક્ષેત્રે મને લાગે છે કે દર્શકો બહુ જ ઘટી ગયા છે. શું ફિલ્મો ચાલે પણ છે, વિષય વસ્તુ, અને લોકો જોવા પણ જાય છે. સારું, આપણી ભાષાને પ્રાધાન્ય આપજો, ગુજરાતી ભાષાને, ગુજરાતી કલાકારોને ચાહતા રહેજો, તો અમારા જેવા કલાકારો ફરીને ફરી